દક્ષિણમાં દીતવાનું સંકટ. તમિલનાડુ, આંધ્રમાં આજે અને કાલે અતિ ભારે વરસાદનું એલર્ટ. હવામાન વિભાગે સાયક્લોન દીતવાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને દક્ષિણ ભારતના ઘણા રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને રાયલસીમા વિસ્તારોમાં 27 નવેમ્બરથી 1 ડિસેમ્બરની વચ્ચે વ્યાપક અને અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની ચેતવણી મુજબ તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે દક્ષિણ આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં 30 નવેમ્બરમાં રોજ પણ ગંભીર વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ આ વ્યાપક અસર નબળા પડી ગયેલા સાયક્લોન સેન્યાર અને નવા સાયક્લોન દીતવાની સંયુક્ત અસરથી ઉત્પન્ન થઈ રહ્યું છે. બુધવારે હોંગકોંગની અંદર બહુમાળી બિલ્ડિંગોમાં એક સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. તંત્રએ મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો છે. આ ઘટનામાં 94 લોકોના મોત થયા છે અને હજુ પણ કેટલા લોકો ગુમ છે. હોંગકોંગના અગ્નિકાંડથી આગ કાબૂમાં આવી, પણ અત્યાર સુધીમાં 94ના મોત, 279 હજુ પણ ગુમ. અહેવાલ મુજબ વાંગ કુક પોર્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં 8 ટાવર આવેલા છે, જેમાં લગભગ 4600થી વધુ લોકો રહેતા હતા, જેનું રિનોવેશન ચાલી રહ્યું હતું, જેના માટે બિલ્ડિંગને વાંસના પાલખ અને લીલા રંગની જાળીથી લપેટવામાં આવી હતી. આ જાળી ફાયરપ્રૂફ ન હતી. કોઈ કારણસર જાળીએ આગ પકડી લીધી હતી અને આગ ખૂબ જ ઝડપથી 7 બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ. આ ઘટનાની ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર શેર થયા છે. અમદાવાદમાં 17 ગગનચુંબી ઇમારતોની મંજૂરી આપવામાં આવી છે. એએમસીના ખજાનામાં જમા થયા 250 કરોડ. શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વર્લ્ડ લેવલની ઊંચી ઇમારતો પણ અમદાવાદમાં આકાર લઈ રહી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં બની રહેલી 70 મીટર કે તેથી વધુ ઊંચાઈની ઇમારતોના બાંધકામ યોજનાઓને મંજૂરી આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. એએમસીએ છેલ્લા 2 વર્ષમાં શહેરમાં કુલ 17 ઊંચી ઇમારતોને બાંધકામની પરવાનગી આપી છે, જેનાથી એએમસીને 250 કરોડ પ્લસની આવક થઈ હતી. આ તમામ 17 ઊંચી ઇમારતોને છેલ્લા 2 વર્ષની અંદર શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ વિકાસ પામવાની પરવાનગી મળી છે. આ 17 ઊંચી ઇમારતોમાં કુલ 2000 રહેણાંક એકમો અને 2300 કોમર્શિયલ એકમોનો સમાવેશ થાય છે.